सियावर रामचंद्र भगवान की जय। वसुदेवं सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। कृष्णं वंदे जगद्गुरु। कृष्णं वंदे जगद्गुरु। आदरणीय माता बहनों, आजकल श्रावण महीनो चाली रह्यो छे ने આપણે એના ગુણગાન ગાઈએ છીએ, એમાં આપણને આનંદ આવે છે। આપણી સમક્ષ ગોકુળ ઊભું થઈ જાય એવો ભાવ અંદરથી જાગે। જ્યારે એવો ભાવ જાગે ને ત્યારે સમજવું કે આપણે વાસ્તવમાં ભક્તિમાં તરબોળ છીએ। કેમ કે ભજન તો બધે જ ગવાતા હોય, પણ મનથી ભાવ જાગે તો ભગવાન રીજે, ભગવાન સાક્ષાત આવી જાય। જે મને એક વાત યાદ આવે છે, એકવાર એક ભગત હતા ને, સુંદરકાંડનો પાઠ કરે બધે ને, જ્યાં સુંદરકાંડનો પાઠ કરે ત્યાં એક આસન બિછાવે। એ આસન પર કોઈ બેસે નહીં, પણ એ રોજ પહેલા આસન બિછાવે ને પછી સુંદરકાંડનો પાઠ કરે। એક ભણેલા ગણેલા સજ્જન સુંદરકાંડના પાઠમાં આવ્યા તો એને એમ થયું કે આ આસન પર કોઈ બેઠું નથી, પણ કેટલું સરસ સજાવીને રાખ્યું છે, આવા ઢોંગ પાખંડ શું કામ કરતા હશે? તો એને એમ થયું કે લાવ હું પંડિતજીને પૂછું। એટલે પંડિતજીને પૂછ્યું કે પંડિતજી, અહીંયા આસન શું કામ રાખ્યું છે? પંડિતજીએ કીધું અહીંયા હનુમાનજી આવીને બિરાજે છે। એ કે ક્યાં હનુમાનજી દેખાતા નથી? એ કે તમને દેખાતા નથી પણ એ છે ખરા। એ કે અત્યારે દેખાય કે હવે પાઠ પૂરો થઈ ગયો। એટલે હનુમાનજીએ વિદાય લઈ લીધી। હવે કાલે તમે આવજો, એટલે કાલે એ પાછા દર્શન આપશે। એટલે ઓલા ભાઈ કીધું કે આસન હું લઈ જાઉં? તો કે હા લઈ જાઓ, કાલે લેતા આવજો, અહીંયા બિછાવી દેજો। એને મનમાં એમ કે કંઈક જાદુ ટોણો કરીને રાખેલું હશે। એટલે બીજે દિવસે આવ્યા, આવીને પાછું પંડિતજીએ કીધું ઓલું આસન લાવ્યા? તો કે હા। એ કે અહીંયા બિછાવી દો। એ કે બિછાવી દઈશ, હનુમાનજી આવશે? એ કે હા આવશે। એ કે ખબર કેવી રીતે પડશે? તો કે આસન ઉપાડી જોવાનું એટલે ખબર પડશે। હનુમાનજી આસનમાં બેઠા હશે તો તમે અત્યારે જેમ ઉપાડ્યું એમ ઉપાડી શકવાના નથી। એ કે સારું। એમણે તો વંદના કરી, હનુમાનજીને પ્રાર્થના કરી કે હવે હું તો ભાવથી જ તમને આ આસન આપું છું ને, હું તો એવો ભાવ જ કરું છું કે તમે રોજ અહીંયા આવીને બિરાજો છો, પણ જ્યારે આ લોકોને પરીક્ષા કરવાનું મન થયું છે તો મારી ઇજ્જત તો તમારા હાથમાં છે। લાજ રાખવાની તમારે જ, મારી કઈ લાજ જવાની નથી। હું તો તમારા નામે ગુણગાન ગાઉં છું। એમ પ્રાર્થના કરીને સુંદરકાંડનો પાઠ શરૂ કર્યો। થોડો પાઠ ચાલુ થયો એટલે ઓલા ભાઈએ કીધું કે આસન ઉપાડો। એટલે બાજુમાં હતા કે જાઓ ને ઉપાડો ને, પંડિતજી તો મસ્ત છે એમનો સુંદરકાંડ પાઠ કરવામાં, તમે જ પરીક્ષા કરવાનું વિચાર્યું તો તમે જ ઉપાડો જઈને। એટલે જઈને આવીને આમ આસન ઉપાડે પણ કાંઈ આસન ઉપડે નહીં। ત્યાં આમ હાથ ફેરવે તો એને કાંઈ ન દેખાય, પણ આસન ઉપાડે તો આસન ઉપડે નહીં। એને પરસેવો વળી ગયો મહેનત કરતા કરતા કે આસન ઉપડે, કેમ કરીને ઉપડે, પણ કાંઈ ઉપડું નહીં। ત્યારે ભગવાનને નતમસ્તક થઈ જાય કે વાસ્તવમાં તમે ભાવના ભૂખ્યા છો। ભાવથી તમને કોઈ બોલાવે
તો તમે આવી જ જાઓ છો. ઘણીવાર આપણને કોઈ પૂછે, બહુ ભક્તિમાં ગાંડા ઘેલા થાવ, ભગવાન ક્યાં છે? આપણને પૂછે ને આવું, ક્યાં છે ભગવાન? એટલે આપણે કંઈ બતાવી શકતા નથી, પણ આપણા હૃદયમાં ભાવ હોય કે આપણે ભગવાનની ભક્તિ કરીને હૃદયથી તમે એને યાદ કરો, તો એ તો હૃદયમાં જ છે. ભગવાનને આપણે શું કહીએ જ? અંતર્યામી. અંતર્યાને હૃદય, યામી યાને રમણ કરવાવાળા, અંતરમાં રમણ કરનાર, અંતરમાં રહેનાર એવા અંતર્યામી. તો વિચારીએ કરીએ કે ભગવાન છે. આવું કોઈ પૂછે તો આપણે એને તરત કહેવાનું કે આ શ્વાસ લઈએ છીએ એ શું છે? એ ભગવાન જ છે. કે શ્વાસ એની શક્તિ વગર આવતો નથી. એટલે ઋષિઓની ભાષામાં અત્યારે સાયન્સે આને કીધું શ્વાસ ને ઉચ્છ્વાસ. બહાર કાઢીએ એટલે ઉચ્છ્વાસ, શ્વાસ લઈએ એ શ્વાસ. વળી આગળ ચાલીને એની કે જે પરફેક્ટ સાયન્સની ભાષામાં જો કહેવામાં આવે તો ઓક્સિજન અંદર જાય તો કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય. પણ ઋષિઓએ શું કીધું? પ્રાણ શક્તિ, પ્રાણોની શક્તિ. આ શરીરમાંથી નીકળી જાય શ્વાસ, પછી આપણે કોઈને કહીએ કે હવે બોલો, તમે રામ રામ બોલો, એ બોલી શકે? શું નીકળી ગયું? શ્વાસ, એક હવા જે આપણને દેખાતી નથી. તો એ જ ભગવાન જે આપણને ચલાવે છે, પણ આપણે એનો અહેસાસ કરતા નથી. બહાર આપણે એને ગોતીએ. એક સજ્જન કહેવા લાગ્યા કે ભગવાનને તમે 4 ધામમાં ગોતશો ને તો એ ક્યાંય મળવાના નથી. ભજનમાં આવે જ ને, તમે ભજન ગાવાનો પ્રયત્ન કરશો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ, ઉમાપતિ મહાદેવ. કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં. મધુ તે વનમાં શ્રી ગોકુળમાં, મધુ તે વનમાં શ્રી ગોકુળમાં, કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં. વનરાતે વનમાં ગૌધન ચારી, વનરાતે વનમાં ગૌધન ચારી, 360 ગોવાળો રે મધુવનમાં, 360 ગોવાળો રે મધુવનમાં. કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં. ટચલી આંગળીએ ગોવર્ધન તોળો, ટચલી આંગળીએ ગોવર્ધન તોળો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે મધુવનમાં, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે મધુવનમાં. કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં. વૃંદાતે વનની કુંજ ગલીમાં, વૃંદાતે વનની કુંજ ગલીમાં, મોહન મોરલી વગાડે રે મધુવનમાં, મોહન મોરલી વગાડે રે મધુવનમાં. કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, 16 ગોપીમાં દિલો ગાનો રે મધુવનમાં, 16 ગોપીમાં દિલો ગાનો રે મધુવનમાં. કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં,
ભાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ઘર, ભાઈ ગોતી ગોતીને હું તો થાકી રે મધુવનમાં, ગોતી કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ મધુદેવનમાં શ્રી ગોકુળમાં, મધુદેવનમાં કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, કોઈ કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં, બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શું કીધું? કોઈ મને કૃષ્ણ બતાવો રે મધુવનમાં. મધુવનમાં જાય, ગોકુળ મથુરા વૃંદાવન બધે વ્યક્તિ ઘૂમે પણ એમ એને ક્યાંય કાનો દેખાતો નથી. ભાવ હોય તો દેખાય. તમે જો મીરાના કુળમાં મહારાણા પ્રતાપની પત્ની થઈ ગયા અજબદે, રાજકુમારી હતા ને એકવાર એના નાના હતા ત્યારે એ જ્યારે પિતાની સાથે વૃંદાવનમાં ગયા તો એમને વૃંદાવન વિહારીના દર્શન કરી ને બહુ જ આનંદ આવ્યો. વૃંદાવન વિહારીની મૂર્તિને નિહાળા જ રાખે. ત્યાંથી એ કે છે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવા ગયા તો ત્યાં એમણે શ્રીનાથજીનું સ્વરૂપ જોયું. શ્રીનાથજીનું સ્વરૂપ જોઈને વધારે કે છે મન આકર્ષિત થયું. એ મૂર્તિ પાસેથી અજબદે હટે જ નહીં. પિતાજી વારંવાર કહે કે ચાલો બેટા ચાલો, પણ ત્યાંથી એને ખસવાનું મન જ ન થાય. એટલે આ કે છે તલ્લીન થઈ ગયા એની અંદર. જબરદસ્તી એને લાવ્યા ઘરે, રાજમહેલનું સુખ, પણ રાજમહેલમાં જઈને એને કઈ સુખ મળતું નથી. કેમ? મન કૃષ્ણએ હરી લીધું. એ શ્રીનાથજીના સ્વરૂપમાં એટલા આકર્ષિત થઈ ગયા કે રાત દિન ઈ જ દેખાય. એકવાર એમણે કીધું કે પિતાજી મને તમે રજા આપો તો થોડાક દિવસ શ્રીનાથજીની સાથે રહેવા માંગુ છું. ત્યાં કે છે ગયા ગોવર્ધન પર્વત પાસે જ્યાં વૃંદાવન બિહારીનું શ્રીનાથજીનું મંદિર, બધા જ કે છે ગોસ્વામીજી પૂજારી બધા પૂજા કરે, અજબદે પ્રભુને નિહાળા જ રાખે. એને એમ થાય કે હું પણ કંઈક કૃષ્ણની સેવા કરું. એક પૂજારીજીને કીધું મને પણ કંઈક સેવા આપો ને, મારે સેવા કરવી છે. એ કે પ્રભુની બીજી બધી સેવા તો અમે કરીએ જ છીએ, પણ તમને જે આવડતું હોય એ તમે પ્રભુને અર્પણ કરો. ભજન ગાતા આવડતું હોય તો ભજન ગાઓ, સંગીત આવડતું હોય તો સંગીત વગાડો, નૃત્ય આવડતું હોય તો નૃત્ય કરો. તમને જે આવડતું હોય એ કૃષ્ણ તમારી સામે છે એમ માનીને તમે એની સાથે કે છે સાનિધ્યનો અનુભવ કરો. અજબદે રાજકુમારી, અજબદેને ચોસર રમતા આવડે. ચોકઠા કે ને આપણે ચોકઠાબાજી, કેમ કે રાજકુમારી રાજમહેલમાં ચોકઠાબાજી રમાય. એટલે એની બહુ મજા આવી કે આ તો મને બહુ સારું કામ સોંપ્યું, હવે ચોકઠાબાજી ભગવાનની સાથે રમીશ. ચોપાટ ગોઠવે
એક તરફ એ બેસે ને બીજી તરફ એ ભાવ કરે છે કે સામે શ્રીનાથજી બેઠા છે ને બે જણા ચોકઠાબાજી રમે. એક દાવ પોતાના માટે રમે, બીજો દાવ શ્રીનાથજી માટે રમે. આ રમવામાં બહુ માહિર અજબદે, એટલે વારે વારે પ્રભુને દાવમાં હરાવે. એ હારે, ભગવાન હારે એટલે પરસેવે રેબ જેબ થઈ જાય. પણ અજબદે નહીં ન ગમે કે ભગવાન આમ માયુસ થઈ જાય, પરસેવે રેબ જેબ થઈ જાય. એટલે છેલ્લી બાજી ભગવાનને જાણી જોઈને જીતાડે ને ભગવાન જીતે એટલે એકદમ મુસ્કરાય. તો તમે જો કેવો ભાવ, એ મુસ્કરાય છે. એ ખાલી અજબદેને દેખાય છે એવું નહીં, પણ શ્રીનાથજીની મૂર્તિ જે છે એમાં દાંતની એ બધાને પંક્તિ દેખાય. કેમ કે પ્રભુ હસે જ એવું બધાને અનુભવ થાય. કેવો એક અંદર એની અંદર ભાવ જાગૃત થયો. રોજની આ એક કે છે આદત બની ગઈ એમને પ્રભુ સાથે ચોકઠાબાજી રમવાની. હવે રાજમહેલમાંથી તેડું આવી ગયું કે ચાલો સમય થઈ ગયો, હવે જવાનું છે. ને અજબદેને અંદરથી એકદમ અકળામણ થઈ કે બસ હવે શ્રીનાથજીને છોડીને જવાનું. નહીં તો મેવાડ પંથકના વારે વારે તો અવાય નહીં. એણે કીધું આ છેલ્લી બાજી ભગવાન સાથે રમી લો, પણ આજ તો એને હરાવું જ તે. એમ કરીને ચોકઠાબાજી ગોઠવી, પેલો દાવ બીજો દાવ ભગવાનને હરાવતા જ ગયા. ને જોયું તો ભગવાનને એકદમ પરસેવો. ત્યાંથી ગોસ્વામીજી કહે કે રાજકુમારીજી આ તમે શું કરો છો? ભગવાન પરસેવે રેબઝેબ થઈ ગયા, કપડાં ભીના થઈ ગયા. એ કેમ મારા પ્રભુ આટલા બધા માયુસ થઈ ગયા? ના ના, હવે તો આ છેલ્લો દાવ એમને જીતાડી દઈશ. એટલે એવી બાજી રહીમાં કે પ્રભુ જીતી ગયા. ને જેવા જીતે એટલે ભગવાન ખડખડાટ હસી પડ્યા. ને ખડખડ હસવાનો અવાજ અજબદેને સંભળાય. એટલે એટલા એ ભાવાવેશમાં આવી ગયા કે મારા પ્રભુ ખુશ થઈ ગયા. અજબદે ભગવાનને કહેવા લાગ્યા, હવે તો હું જાઉં છું. જેવા શ્રીનાથજીની મૂર્તિને પ્રણામ કરે તે મૂર્તિ અજબદેનો હાથ પકડી લીધો. એમણે કીધું કે હે અજબદે, તમે આટલા દિવસ મને બહુ ખુશ કર્યો, ચોકઠાબાજી રમાડી, મને રમતા શીખવાડી દીધું, તમે ન જાઓ. અજબદે કે શું કરું? પિતાજીનું કે છે તેડું આવ્યું જ, હવે તો જવું જ પડશે. પણ પ્રભુ મારી તમને એક પ્રાર્થના છે. હું તો રાજકુમારી એક દીકરી પિતાના કે છે વશમાં છું. લગ્ન થશે, પતિના વશમાં થઈ જઈશ, પછી મારાથી આટલે દૂર નહીં અવાય. તમે જ મેવાડમાં આવીને વસો ને. કેટલી હૃદયથી પ્રાર્થના કરી ને ભોળા ભાવથી, કેમ કે બાળ સ્વરૂપ છે અજબદે. તમે જ આવીને કે છે મેવાડમાં વસો ને. ભગવાને કીધું એમ સારું, હું આવીશ. તમારી અરજી છે એટલે હું આવીશ. ને તમે જો થોડા જ સમયમાં કે છે ઔરંગઝેબે ત્યાં ગોવર્ધન, વૃંદાવન, ગોકુળ તરફ મંદિરો પર જ્યારે આક્રમણ કર્યું ત્યારે ભગવાનનો શ્રી વિગ્રહ ત્યાંથી હટી જઈ ને શ્રીનાથજીમાં સ્થાપિત થઈ ગયો. આ એક ભક્તની ભાવના, એની ભાવના હતી. તો કંઈક એવી ભગવાને લીલા રચી કે ભગવાનનો શ્રી વિગ્રહ શ્રીનાથજીમાં સ્થાપિત થઈ ગયો. એટલે જ કહે છે કે ભક્તિ કરો પણ પૂરા ભાવથી કરો. ભગવાન ત્યાં હાજરા હજૂર છે. ભાવથી ભક્તિ કરે તો ભગવાન બધાય કે છે કામ આપણા કરે છે. પણ અંદરનો ભાવ તો જો શ્રી કૃષ્ણ ભગવાન
એ પૂર્ણ પુરુષોત્તમ ઠાકુર છે. જે વ્યક્તિ જેવા ભાવથી એને પુકારે એવા ભાવથી એ પ્રગટ થઈ જાય છે. ત્યાં કોઈ નાત જાત કાંઈ જોતા જ નથી. એને તો કેવળ ભક્તનો ભાવ જોઈએ છે કે કોણ કેવા ભાવથી બોલાવે છે. એક ઘટના છે કરોલીની કે ત્યાં એક મુસલમાન કાલેખા કરીને એક મુસલમાન હતા. એ પોસ્ટમેનનું કામ કરે ને એકવાર કે જે મધુસૂદનના નામથી ચિઠ્ઠી આવી તો મંદિર પર લખેલું હતું મધુસૂદન મંદિર. એટલે એને એમ થયું આ એડ્રેસ લાગે છે. ત્યાં ગયા ને જઈને મધુસૂદન એમ બોલ્યા એટલે ગોસ્વામીજી બહાર આવ્યા. આવીને કીધું શું ભાઈ? તો કે આ મધુસૂદનના નામની ચિઠ્ઠી છે. મધુસૂદન કોણ? તો કે આ મારા ઠાકોરજી, એ જ મધુસૂદન છે. તો કે એના નામની ચિઠ્ઠી આવી છે. એ ચિઠ્ઠી આપે છે એટલી વારમાં એ કાલેખા ભગવાનની એક ઝલક જુએ છે. કેમ કે એણે કીધું ને આ મારા મધુસૂદન, એટલે એને જોવાનું મન થયું. ખાલી એક જ ઝલક જોઈ ને એ સ્વરૂપથી એ આકર્ષાઈ ગઈ. હવે જ્યારે જ્યારે ચિઠ્ઠી આપવા આવે ત્યારે ત્યારે એ સ્વરૂપ જોવા એનું મન લલચાય. હવે તેણે શું કર્યું? પોતે જ ચિઠ્ઠી લખે ને મધુસૂદનનું એડ્રેસ કરી દે, પોસ્ટ કરી દે. એટલે રોજ એને ત્યાં આવવાનું મન થાય, રોજ ચિઠ્ઠી આપવા આવે, રોજ દર્શન થાય. આમ કરતાં કરતાં એવો શ્રી કૃષ્ણથી એને પ્રેમ થઈ ગયો કે એના વગર એને ચેન પડતું નહીં. ઘરમાં બસ ઠાકોરજીની વાત, જ્યાં એની કે છે બિરાદરીમાં જાય ત્યાં ઠાકોરજીની વાત. તો મુસલમાન બધા ભાઈઓ જે હતા એ કહેવા લાગ્યા તું તો કાફિર થઈ ગયો, તું તો આપણા ધર્મને છોડીને કેવળ કૃષ્ણ કૃષ્ણ જ કરે છે. એ તને શું આપે છે? દીકરો તો દેતા નથી. કાલેખાન કહેવા લાગ્યા કે એ સાંભળશે, એ બધું સાંભળી. જગનનો નાથ છે, એને બધી ખબર છે ક્યારે કોને શું આપવાનું. એમનામ એને જગન્નાથ નથી કહેતા, એ આખા જગતનો નાથ છે. એ બધું જ જાણે છે. એક ભાવ હતો, એક વિશ્વાસ હતો. થોડા દિવસ પછી એને ત્યાં દીકરાનો જન્મ થયો. એ દીકરાનો જન્મ થયો તો એણે એનું નામ પાડ્યું કૃષ્ણ. કે બાને હું આને કૃષ્ણ કૃષ્ણ કરીને મારા ઠાકોરજીને યાદ કર્યા રાખીશ. એક વખત કે છે જંગલમાં એની પત્ની ને એનો દીકરો લાકડા વીણવા ગયા. એમાં એક સાપે આવીને એને ડંખ દીધો દીકરાને, ને મૃત્યુ પામ્યું. એટલે માં તો એકદમ આકુળ વ્યાકુળ એનું શબ લઈને સીધી જ કૃષ્ણના મંદિરમાં પહોંચી ગઈ ને કહેવા લાગી કે મારો પતિ તો તને ખૂબ માને છે, ખૂબ તારી ભક્તિ કરે છે, તો તું આને સજીવન કર. કાલેખા પણ આવી ગયા, સમાચાર મળ્યા ક્યાંકથી, એટલે એ પણ પહોંચી ગયા. એના સમાજના અમુક લોકો ત્યાં બધા ધીરે ધીરે ભેગા થઈ ગયા કે મૃત બાળકને લઈ ને મુસલમાન કે છે કૃષ્ણના મંદિરના આંગણમાં બાળકને મૂકી દીધો જ ને વારંવાર પ્રાર્થના કરે સજીવન કરો આને. કાલેખા ચોધાર આંસુએ રડે છે કે પ્રભુ તમે જ પ્રસાદી આપી હતી, તમે જ લઈ લીધી. મને તો તમારી લીલા સમજાય પણ અમારી પત્નીને સમજાતી નથી. એના આંખના આંસુ તમે લૂછો, મારામાં તાકાત નથી. એકદમ ભાવ વિવળ થઈને આંખમાંથી દળદળ આંસુ જાય ને એ જ આંસુ એના દીકરાના મુખ પર પડે છે. જેવો કે છે આંસુ એના મુખ પર પડ્યો ને એકદમ એ ચમકી જાય, આળસ મરડીને બાળક બેઠું થાય છે. ને કાનો 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 ક્યાં છે? હું તો એની સાથે રમતો તો, ક્યાં વયો ગયો કાનો? આમ કૃષ્ણ કૃષ્ણ એનો દીકરો કરે છે. ત્યારે આખો સમાજ
એ કે જે આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ તે કેવી લીલા, આવું તો ક્યારેય ન જોયું ન સાંભળ્યું, પણ બધાની સન્મુખ કે જે આજે લીલા થઈ, ક્યારે ભગવાન કયા સ્વરૂપે આવી ને કે જે સાપનું ઝેર ચૂસી લીધું, ક્યારે એનામાં એ પ્રાણ પંખેરું પૂરી દીધા, એ કોઈને કાંઈ સમજાણું નહીં. તો કહેવાનો મારો ભાવ શું છે કે ભક્તે એ ન જોયું કે આ કઈ નાતનો છે, કયા ધર્મનો છે, સ્ત્રી છે યા પુરુષ છે. એણે શું જોયું? કેવળ ભાવ. કૃષ્ણ દેખાય પણ આપણામાં એવો ભાવ જાગે. આપણા શાસ્ત્ર એમ કહે છે કે અર્જુન એક એવો નર છે જે નારાયણને પ્રગટ કરી શકે. અર્જુન જેવી ભક્તિ આપણામાં હોવી જોઈએ. આપણે એમ કહીએ કે ભગવાનના દર્શન કરીએ એટલે પાવન થઈ જવાય, પણ તમે જો દુર્યોધનની સભામાં દુર્યોધને કેટલી વાર કૃષ્ણના દર્શન કર્યા, દુશાસને દર્શન કર્યા, દાદા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, અનેક સભામાં અનેક લોકો હતા, બધાયને કૃષ્ણના કે જે દર્શન થયા, પણ જે કે છે વૃત્તિ, જે ભાવ અર્જુનનો બદલાયો એ ભાવ એ બધાનો બદલાણ નહીં. કેમ કે ત્યાં એક જે દર્શન છે એ દર્શનમાં ભાવ જુદો છે. દુર્યોધન જુએ છે કૃષ્ણને એક ગ્વાલાના રૂપમાં, હે ને? કોઈ જુએ છે કૃષ્ણને નંદ યશોદાના પુત્રના રૂપમાં, કોઈ જુએ છે કૃષ્ણને દેવકીને વાસુદેવના પુત્રમાં, કોઈ જુએ છે દ્વારિકાના રાજા તરીકે. દરેકનો ભાવ અલગ અલગ છે. પણ અર્જુન કૃષ્ણને જુએ છે ત્રિભુવનપતિના રૂપમાં, કે તમે જ સર્વસ્વ છો, તમે ગુરુઓના ગુરુ છો, તમે દેવોના દેવ છો. ક્યારે ભગવાને પોતાનું વિશ્વ સ્વરૂપ જે હતું, ભગવાન સ્વયં ગીતામાં કહે છે કે અર્જુન હજારો વર્ષથી ઋષિઓ તપ કરે છે, હજારો વર્ષથી કે છે ધ્યાન કરે છે, તોય મારું આ સ્વરૂપ કે છે જોઈ શકતા નથી. જે સ્વરૂપને આજે જોયું એ લોકોએ જોઈ શકતા નથી. આ કોની કૃપા? સ્વયં પ્રભુની કૃપા. એ ભાવ જાગે આપણી અંદર એટલે પ્રભુ એનું કે છે મનમોહક સ્વરૂપ, એ શાંતિ સ્વરૂપ આપણને દર્શાવે. અર્જુનમાં ભાવ જાગ્યો કેમ કે પૂર્ણ સમર્પણ, અર્જુનમાં જે સમર્પણ હતું એવું સમર્પણ આપણામાં હજી આવ્યું નથી. એણે તો ભગવાનને કહી દીધું તમે જ સર્વસ્વ છો, તમે જે કહો એ કરવા તૈયાર છું, તમે જ મારા જીવન રથના સારથી છો. પોતાના જીવન રથના સારથી બનાવી દીધા. ઘણા આપણને એમ કે ભગવાન બતાવો. એકવાર નામદેવજી પાસે કોઈ આવ્યા, એ કે ભગવાન બતાવો. નામદેવજીએ કીધું હમણાં બતાવો. એ કે એક લોટો પાણીનો લાવો. પાણીનો લોટો લઈ આવ્યા. એક મુઠ્ઠી મીઠું લઈ આવો. મીઠું લઈ આવ્યા. એ કે હવે આ મીઠું આ પાણીમાં નાખી દો. નાખી દીધું, ઘોળી નાખ્યું. હવે નામદેવજી કીધું આમાં મીઠું બતાવો. એ કે આમાં ક્યાં મીઠું દેખાય? આ તો પાણીમાં ભળી ગયું, હવે કાંઈ મીઠું દેખાય નહીં. એ કે આમાંથી ઘૂંટડો ભરો. ઘૂંટડો ભર્યો તો ખારું લાગ્યું. એ કે મીઠું દેખાણું. એ કે આ સ્વાદ અનુભવમાં આવ્યો કે આ ખારું છે એટલે આમાં મીઠું છે, પણ કાંઈ મીઠું દેખાણું નહીં. સ્વાદ અનુભવ્યો. નામદેવજીએ કીધું કે હવે આ લોટાનું પાણી છે ને ગરમ કરો. ગરમ કર્યું એટલે મીઠાની કણીઓ થવા માંડી, એટલે મીઠું દેખાણું. એ કે હવે દેખાણું? એ કે હા હવે દેખાણું. એ કે બસ આવું જ છે. આ સૃષ્ટિમાં ભગવાન
ઓતપ્રોત છે, દરેકમાં ભગવાન છે. પણ જ્યારે આપણી અંદર ત્યાગ, તપસ્યા, ભક્તિનો ઉમળકો બરાબર જાગે, બરાબર આપણે તપીએ, ભગવાન આપણી અનેક પરીક્ષાઓ કરે, એ બધા તાપમાં આપણે બરાબર તપીએ ત્યારે ભગવાનની અનુભૂતિ થાય. એના વિના અનુભૂતિ થતી નથી. આપણે તો અત્યારે દુઃખ પડે એટલે છોડી દઈએ ભગવાનને કે આટલું બધું દુઃખ આપે, કાંઈ ભક્તિ કરવી નથી. હે નહીં તો દુઃખ કેટલું કે છે સરળ છે. જ્યારે આવે ને ત્યારે સાથે ભગવાનને લઈ આવે કે હું આવું છું પણ સાથે ભગવાને આવે છે. અને સુખ આવે ત્યારે ભગવાન વયા જાય. તો જો સુખમાં કોઈ ભગવાનને યાદ નથી કરતું, ત્યારે તો એને આ માયાની ચમક દમક એવી દેખાય ને એમાં જ દોડે. આજે આ પાર્ટીના, આજ ફલાણી પાર્ટીના, આજે અહીંયા જાઉં ને આજે ફલાણે જાઉં, એમાં જ દોડે છે. પણ દુઃખ આવે ત્યારે હે ભગવાન, હવે તું જ છે, તું જ કંઈક કર, એને જ આપણે યાદ કરીએ. એટલે દુઃખ આવે ત્યારે ભગવાનને લઈને આવે છે કે તમે એને યાદ કરો. હું આવીશ પણ તમને ખબર પડશે નહીં. પણ જો એને યાદ ન કર્યા તો એ દુઃખ આપણને મોટું પહાડ જેવું લાગશે. કેમ કે આપણે ભગવાનને ભૂલી ગયા એટલે પહાડ જેવું લાગવાનું જ. પણ સાથે ભગવાનનું સ્મરણ હોય તો દુઃખની એ અનુભૂતિ થાય નહીં. કેવી એક રચના છે કે ભગવાન કહે છે કે હું હર પલ હર સમય તારી સાથે છું, પણ તું મને યાદ તો કર. યાદ કરીશ તો હું તરત પ્રગટ થઈશ. યાદ હે તો આબાદ હે, નહીં તો જીવન બરબાદ હે. આપણે એને યાદ કરીએ તો એ આબાદ જ છીએ આપણે. પણ એને જો ભૂલી ગયા ને અવળા માર્ગે જીવન જો લાગી ગયું, સંપત્તિ આવે પણ સંપત્તિ સદમાર્ગે લાગે તો કામની, પણ દુર્માર્ગે જાય તો એ આપણને કેટલાય દુઃખ દેતી જવાની છે. કેમ કે દુર્માર્ગે ગઈ એટલે ખરાબ કર્મોનું પોટલું વધતું જવાનું. એક દિવસ ઉદ્ધવજીએ કીધું, હે ભગવાન, હે કૃષ્ણ, તમે તો બધામાં જ વ્યાપક છો, તોય મનુષ્ય આટલું બધું પાપ શું કામ કરે છે? તો ભગવાને કેટલો સરસ જવાબ આપ્યો. ભગવાને કીધું કે હું મનુષ્યની સાથે એક દ્રષ્ટા રૂપે છું, બધું જોઉં છું. મેં એને વિચાર કરવાની, કર્મ કરવાની, નિર્ણય કરવાની આ 3 શક્તિ આપી ને મનુષ્યને સ્વતંત્ર કરી દીધો છે કે હવે તું જે કરીશ એનું ફળ તને મળશે. હું તો દ્રષ્ટા બનીને જોયા જ રાખું છું કે શું કરે છે, ની પ્રમાણે એનું ફળ ગોઠવતો જાઉં છું. આમાં મારો ક્યાંય રોલ આવતો નથી. હા, એ જ્યારે કર્મ કરે ત્યારે મને જો યાદ કરે તો હું એને પાપ કર્મ કરતા બચાવું, હું એને રોકું કે આ કરીશ નહીં, આનું ફળ ખરાબ છે. પણ જો મને યાદ જ ના કરે તો મારે તો ખાલી જોવાનું જ છે. એ શું કરે, સારું કરે ખરાબ કરે, એ જોયા રાખવાનું જ. જોયા પછી એનું ફળ નિર્મિત કરવાનું છે. એ સિવાય મારે કંઈ કરવાનું નથી. બાકી હર મનુષ્ય પોતપોતાના કર્મનું ફળ જ ભોગવે છે. આમાંથી કોઈ કે છે મુક્ત નથી. ઉદ્ધવજી ચૂપ થઈ ગયા કે વાત સાચી છે. ભગવાન કોઈને દુઃખ દેતા નથી કે ભગવાન કોઈને પાપ કરવાનું કહેતા નથી. પણ મનુષ્ય પોતાની જ ઈચ્છાથી પાપ કરે તો ભગવાન એને રોકતા પણ નથી. ભગવાન કે મેં તને બુદ્ધિ આપી જ વિચાર કરને કે આનું ફળ શું આવશે. એ તું કરીશ જ નહીં વિચાર, નિર્ણય લઈશ જ નહીં ને એમનામ આંખ બંધ કરીને કરી નાખીશ તો કાંઈ હું તને એમાંથી મુક્ત કરવાનો નથી. તો આ છે ઈશ્વર ભક્તિ. પરમપિતા પરમાત્માને હંમેશા યાદ રાખો.
ને એવા ભાવમાં આવી જઈએ આપણે, એવો ભાવ ભગવાન પ્રત્યે બને કે પ્રભુ આપણી સમક્ષ જ છે, એ આપણાથી દૂર છે જ નહીં. તો હંમેશા ભગવાન આપણું રક્ષણ જ કરે. જેમ ભક્તોના કહેવાથી ભગવાન પોતાનું સ્થાન બદલી નાખે,